હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું આલુ મટરનું શાક, જે આપણે પંજાબી સ્ટાઇલથી બનાવીશું. અને આ શાક આપણે નવી જ રીતથી બનાવીશું, કે જેને તમે આલુ મટરની કોફતા કરી પણ કહી શકો. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે આપણે એક કઢાઈ લઈશું અને એમાં તેલ 3 થી 4 ચમચી જેટલું મૂકીશું. એમાં થોડું જીરું એડ કરીશું અને જીરુંને થોડું આપણે તતડવા દઈશું. જીરું થોડું તતડી જાય એટલે એમાં આપણે આખા સૂકા લાલ મરચાં, થોડું લસણ, મેં મીડિયમ સાઇઝના 2 થી 3 કાંદાને રફલી ચોપ કરી લીધા છે, એ પણ આપણે એમાં ઉમેરી દઈશું. અને મેં 1 થી 2 એવા લીલા મરચાં લીધા છે અને એક મોટો આદુનો ટુકડો લીધો છે. હવે આપણે એને એમાં ઉમેરી દઈશું અને આપણે એને સારી રીતે સાતળી લઈશું. આપણા કાંદા થોડા પિંકીશ થવા આવે એટલે આપણે એમાં કાજુ અને બદામ તરી તેમજ થોડી ખસખસ ઉમેરી લઈશું. એનાથી આપણી ગ્રેવી એકદમ રીચ બને છે. હવે મેં એમાં 2 મોટા મોટા રફલી ચોપ એવા ટામેટાં ઉમેરી લીધા છે અને ટામેટાં આપણા જલ્દી ચડી જાય એટલે એમાં આપણે મીઠું ઉમેરી લઈશું અને એને આપણે થોડું સાતળી લઈશું. હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી લઈશું અને એને ઢાંકી અને આપણે થોડીવાર માટે થવા દઈશું. આપણા કાંદા અને ટામેટાં બરાબર ચડી જાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો અહીં મેં એક મિક્સર બાઉલમાં 3/4 કપ જેટલા લીલા વટાણા લઈ લીધા છે, ફ્રેશવાળા. અને એમાં મેં આદુનો ટુકડો, થોડા લીલા ધાણા અને મરચાં, જે રીતે તમે તીખું ખાય એ રીતે તમારે મરચાં એડ કરવા. અને એને આપણે મિક્સરમાં ઓન ઓફ કરી અને એની આપણે અધકચરી એવી પેસ્ટ કરી લઈશું. એને હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અહીં મેં એક મોટી સાઇઝના બટાકાને છીણી અને પાણીમાં પહેલેથી જ તૈયાર કરી રાખ્યો છે. તો આપણે એને હાથ વડે બરાબર દબાવી અને એનું બધું પાણી કાઢી નાખીશું. અને આપણે એને જે મટરનું આપણે અધકચરું પેસ્ટ કર્યું છે તેમાં આપણે ઉમેરી દઈશું. આપણે એમાં 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી લઈશું. થોડી હવે મસાલામાં આપણે થોડી હળદર ઉમેરીશું, થોડા ધાણા જીરું પાવડર, થોડી હિંગ અને લાલ મરચું ઉમેરી અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું અને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. જો તમને એવું લાગે કે આની ટિક્કી કે કોફતા નહીં વળશે તો આપણે એમાં થોડો બેસન એડ કરી લેવો અને હવે આપણે એમાં થોડું તેલ ઉમેરી અને એની ટિક્કીઓ વાળી લઈશું. તમે એને કોફતાના શેપમાં પણ બનાવી શકો. અને આ રીતે મેં બધી જ ટિક્કીઓને તૈયાર કરી લીધી છે. હવે આપણે એને એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ મૂકી અને સરખી રીતે એને ગોઠવી અને આપણે એને લો ટુ મીડિયમ ગેસ પર એને આપણે ક્રિસ્પી એવી કરી લઈએ. તમે કોફતા બનાવી અને એને ફ્રાય પણ કરી શકો. લગભગ 7 થી 8 મિનિટમાં એક સાઈડ આપણી બરાબર સરસ એવી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે. તો આપણે એને ધીરેથી પલટાવી લઈશું અને આપણે એવી જ રીતે બંને સાઈડ પલટાવી અને ક્રિસ્પી એવી આપણી બધી જ ટિક્કીઓને કરી લઈશું. હવે આપણા કાંદા ટામેટાં પણ બરાબર ચડી ગયા છે. તો હવે આપણે ગેસ ઓફ કરી અને એને થોડું ઠંડુ થવા દઈશું. અને જો તમારે એને મિક્સરમાં ગરમ જો ગ્રાઇન્ડ કરવું હોય તો આપણે એમાં બરફના ટુકડા એડ કરી દેવા. અને આવી રીતે મેં એની સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરી લીધી છે. આપણે હવે એક કઢાઈમાં થોડું તેલ મૂકીશું અને એમાં થોડું જીરું એડ કરી દઈશું. જીરું થોડું ચટકે એટલે આપણે એમાં હળદર, થોડી હિંગ, ધાણા જીરું પાવડર અને લાલ મરચું ઉમેરી લઈશું. અને એને જરાક આપણે મિક્સ કરી લઈશું અને આપણે જે ગ્રેવી તૈયાર કરી છે તે આપણે એમાં એડ કરી લઈશું અને એને થોડું હલાવી લઈશું. અને હવે આપણે મિક્સરમાં થોડું પાણી ઉમેરી એ પણ એમાં એડ કરી લઈશું અને ગ્રેવીને હલાવતા રહી અને મીડિયમ ટુ સ્લો ગેસ પર એને આપણે થવા દઈશું. આપણે એમાં ટેસ્ટ મુજબ થોડું મીઠું ઉમેરી લઈશું. આપણે હવે એમાં ગ્રેવીનો મસાલો એડ કરીશું. તમે એમાં ગરમ મસાલો પણ એડ કરી શકો. અને થોડી કસૂરી મેથીને 2 હાથ વચ્ચે ક્રશ કરી અને એમાં મેં ઉમેરી લીધી છે. અને હવે
એને ઉપરથી ઢાંકણ ઢાંકી અને થોડીવાર થવા દઈશું. આપણે વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી અને થોડી વારે એને હલાવતા રહીશું, જેથી કરીને આપણી ગ્રેવી નીચે દાઝી ન જાય. આપણે એમાં થોડા લીલા સુધારેલા ધાણા અને મેં થોડા લીલા વટાણાને બાફીને રાખ્યા હતા, તે આપણે એમાં એડ કરી લઈશું. અને ફરીથી એને ઢાંકી અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. આપણી ગ્રેવી હવે સારી રીતે થઈ જવા આવી છે, તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આપણે એને સર્વ કરીશું. મેં અહીં એક પ્લેટમાં 4 ટિક્કીઓને ગોઠવી દીધી છે અને તેના પર આ ગ્રેવી ઉમેરી દીધી છે. એના પર મેં થોડી હોમમેડ મલાઈ તેમજ થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લીધા છે. તો રેડી છે આપણું પંજાબી સ્ટાઇલ આલુ તેમજ મટરનું શાક. તમે એને કોફતા પણ કહી શકો, તમે એને ટિક્કી પણ કહી શકો. અને દોસ્તો, એકવાર જરૂરથી બનાવવા જેવું આલુ અને મટરનું શાક. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.